जम्मू काश्मीर में रातનું તાપમાન શૂન્યની નીચે કાશ્મીરના તમામ જિલ્લાઓમાં પારો શૂન્યની નીચે સરક્યો છે। શ્રીનગરમાં -4.1 ડિગ્રી તાપમાન નોંધાયું, પહેલગામમાં -6.5 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગુલમર્ગમાં -4.3 ડિગ્રી તાપમાન, કુપવાડામાં -3.4 ડિગ્રી તાપમાન તો લેહમાં પણ -10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। જમ્મુ કાશ્મીરના તમામ જિલ્લાઓમાં છે તે માઇનસમાં પારો ગગડ્યો છે। એક તરફ હિમવર્ષા થઈ રહી છે તો ઠંડીનું પ્રમાણ પણ એટલું જ જોર પકડી રહ્યું છે તો આહલાદક નજારો છે તે જોવા મળ્યો જમ્મુ કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓમાં। હિમવર્ષાને કારણે સહેલાણીઓમાં પણ એક ભારે ઉત્સાહ છે તો બીજી તરફ તમામ જિલ્લાઓમાં રાત્રિમાં માઇનસમાં તાપમાન નોંધાયું હતું। લેહની વાત કરવામાં આવે તો -10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। જમ્મુ કાશ્મીરમાં રાતનું તાપમાન શૂન્યની નીચે નોંધાયું છે। સહેલાણીઓ ઠૂઠવાયા હતા, સાથે જ હિમવર્ષાને કારણે એક આહલાદક નજારો સર્જાયો હતો। હિમવર્ષા સતત થઈ રહી છે, જાણે ચારે તરફ સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો તો વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય જમ્મુ કાશ્મીર જિલ્લામાં જોવા મળ્યું હતું અનેક જિલ્લાઓમાં।